નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સવારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાંથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં 100 વર્ષ જૂનું ઝાડ એકાએક ધરાશાયી થતાં એક 12 વર્ષના બાળકનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં હૈયાફાટ ઉદન જોવા મળી રહ્યું છે। સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છવાયો છે। જે સમગ્ર ઘટનાની વાત કરીએ તો વિજાપુર તાલુકાના હુસૈની ચોક વિસ્તારમાં એક 12 વર્ષનું બાળક ગઈકાલે રાત્રિ દરમિયાન એ જૂના ઝાડ પાસે સાયકલ ચલાવી રહ્યું હતું અને અચાનક આ 100 વર્ષ જૂનું ઝાડ છે તે એકાએક ધરાશાયી થઈ જાય છે અને આની નીચે જે બાળક સાયકલ ચલાવી રહ્યું હતું તે દબાઈ જવાના કારણે તેનું મૃત્યુ નિપજી જાય છે। આ ઘટનાથી ઓહાપોહ મચી ગયો હતો। તાત્કાલિક ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગ જેસીબીની ટીમને કરવામાં આવતા તમામ ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિક મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા ને આ જે વટવૃક્ષ હતો 100 વર્ષ જૂનું જે ઝાડ હતું તેને હટાવવાની કવાયત તેજ કરવામાં આવી હતી, જેમાં અડધા કલાકની જહેમત બાદ આ વિશાળ વૃક્ષ છે તેને હટાવવામાં આવ્યું, પરંતુ આમાં જે બાળક છે 12 વર્ષનું તેનું મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાથી મૃતકના પરિવારજનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। સમગ્ર ઘટનાના કારણે પરિવારનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું હતું। આ મામલાના સંદર્ભમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે જે રીતની હોનારત સર્જાઈ છે, દુર્ઘટના સર્જાઈ છે, તેના કારણે ઘેરા પ્રત્યાઘાત મુસ્લિમ સમાજમાં પડ્યા છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે આગામી સમયમાં આને લઈને જે અકસ્માત મોત અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આ ઘટનાના કારણે જે કમકમાટી ભરી સ્થિતિનું નિર્માણ વિસ્તારમાં થયું છે તેને લઈને લોકો પણ હાલ ખૂબ જ ભાવુક થઈને દુઃખમાં સરી પડ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।